પાટણ ખાતે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ આત્મા પ્રોજેક્ટ દ્વારા સંચાલિત પ્રાકૃતિક ખેત પેદાશ વેચાણ કેન્દ્રમાં કેસર કેરી મહોત્સવનો પ્રારંભ થયો છે। આ મહોત્સવમાં ગીર ગઢડાના ખેડૂતો દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી તૈયાર થયેલી ગુણવત્તાસભર કેસર કેરીઓનું સીધું વેચાણ થઈ રહ્યું છે। પાટણના નાગરિકો તેનો લાભ લઈ શકશે। અહીં વેચાતી કેરીઓની વિશેષતા એ છે કે કોઈપણ પ્રકારના કાર્બાઇડ કે હાનિકારક રસાયણોની મદદ વિના કેરી પકાવવામાં આવે છે। કેરીઓને પરંપરાગત અને દેશી પદ્ધતિથી કુદરતી રીતે પકાવવામાં આવતી હોવાથી સ્વાદ, સુગંધ અને ગુણવત્તામાં વિશેષતા જોવા મળે છે। નાયબ નિયામક અને આત્મા પ્રોજેક્ટના ડાયરેક્ટર AR ગામીએ આ અંગે વિશેષ જાણકારી આપી હતી। કૃષિ કરતા ખેડૂતોને પોતાની જણસના વ્યવસ્થિત ભાવ મળે તે માટે ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે અત્યારે પ્રાકૃતિક સૃષ્ટિ FPO મારફત સૌરાષ્ટ્રમાંથી કેરી ખરીદી અને પ્રાકૃતિક કેરીનું અહીંયા વેચાણ માટેના સ્ટોલ કર્યા છે। અને તેની સાથે સાથે પાટણ જિલ્લામાં જે ઉત્પાદિત મરી મસાલાના પાકો, શાકભાજી પાકો અને ઘઉં અને અનાજ જેવા પાકોનું પણ અહીંયા ખેડૂતો દ્વારા વેચાણ થઈ રહ્યું છે। કેસર કેરી મહોત્સવ ચાલુ કર્યો છે આપણે ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે। આપણે જામવાડાથી જે પ્રાકૃતિક જે કરતા ખેડૂતો હોય છે એમની પાસેથી આપણે કેરી લઈને આવીએ છીએ અને આપણા પાટણ શહેરમાં ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે ચાલુ કરેલું છે।